રક્ષણાત્મક રિલેની સંવેદનશીલતા શા માટે મહત્વપૂર્ણ છે તે સમજાવો. તો કે ખાસ કરીને પ્રોટેક્શન ઝોનના દૂરના છેડે જ્યાં ફોલ્ટ કરંટ ઓછો હોઈ શકે છે ત્યાં ઓછી તીવ્રતાના ખામીઓની વિશ્વસનીય શોધ સુનિશ્ચિત કરવા માટે સંવેદનશીલતા જરૂરી છે. કારણ કે લાઈન એટલી લાંબી હોય છે તો એના છેડા સુધી જે ફોલ્ટ કરંટ હોય એ બહુ જ ઓછો હોય છે. તો બને કે ત્યાં આગળ રિલેનું ઓપરેશન જે છે વિશ્વસનીય ન પણ હોય, તો એને રિલાયેબલ બનાવવા માટે સંવેદનશીલતા એટલે કે સેન્સિટિવિટી ઇમ્પોર્ટન્ટ છે. હવે ફોલ્ટ લેવલ ઊંચું ના હોય ત્યારે પણ ખામીઓ ઝડપથી દૂર થઈ જાય છે અને તેની ખાતરી કરીને સાધનોને થતું નુકસાન ઓછામાં ઓછું કરવામાં આવે એના માટે સેન્સિટિવિટી ઇમ્પોર્ટન્ટ છે. સિલેક્ટિવિટીની જે જરૂરિયાત છે એટલે કે પસંદગીની જે ખાતરી છે, તો એ નક્કી શું કરે છે કે ભાઈ ઝોનની અંદર ફોલ્ટ છે કે ઝોનની બહાર ફોલ્ટ છે. જો ઝોનની એટલે કે મારા પ્રોટેક્ટિવ ઝોનની અંદર ફોલ્ટ હોય તો મારે ઓપરેટ થવાનું છે, મારે એ ફોલ્ટ ક્લિયર કરવાનો છે. પરંતુ મારા ઓપરેટિંગ ઝોનની બહાર હોય તો મારે ઓપરેટ થવાનું નથી. આ માટે એક વાત યાદ રાખવાની, બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના. જો પોતાના ઝોનની બહાર બી રિલે ઓપરેટ થાય તો આના માટે આ એક મસ્ત વાત યાદ રાખવાની. બાકી રિલે હંમેશા એબ્સોલ્યુટ સેન્સિટિવિટી અને સિલેક્ટિવિટીમાં પોતાના ઝોનની અંદર જ ઓપરેટ થવી જોઈએ. બાહ્ય અથવા નાના ફોલ્ટ માટે બિનજરૂરી ટ્રિપિંગ વિના અસરકારક સેન્સિટિવિટી ઇમ્પોર્ટન્ટ છે, જે રિલાયબિલિટી વધારે છે અને જરૂર પડે ત્યારે જ એને ઓપરેટ થવાનું છે. નોર્મલ એબનોર્માલિટી જેમ કે વોલ્ટેજ ઇમ્બેલેન્સ થયા હોય કાં તો થોડોક ટાઈમ ઓવર કરંટ હોય ત્યારે રિલેને ઓપરેટ થવાનું જ નથી. રિલેની સંવેદનશીલતાની અસરકારકતાનું મૂલ્યાંકન એ રિલેના ઓપરેટિંગ માર્જિન દ્વારા નક્કી કરવામાં આવે છે કે ભાઈ કેટલા સમયમાં ઓપરેટ થાય છે. એ ઓપરેટિંગ માર્જિન જે છે રિલે દ્વારા જોવામાં આવતો ફોલ્ટ કરંટ અને રિલેના પિકઅપ કરંટનો ગુણોત્તર છે. એટલે કે ફોલ્ટ કરંટ ડિવાઇડ બાય રિલે પિકઅપ કરંટ. જેટલું આ માર્જિન ઊંચો એટલી રિલેની સંવેદનશીલતા વધારે સારી, કારણ કે ફોલ્ટ કરંટ આવતા લગીનમાં જ રિલેનો પિકઅપ કરંટ આવી જ જશે ને રિલે પિકઅપ કરંટ આવતા જ રિલે ઓપરેટ થઈ જશે. આદર્શ રીતે જોવા જાય તો ભાઈ ફોલ્ટ કરંટ અને રિલેનો પિકઅપ કરંટ બંને એક સરખું હોય તો મૂલ્ય વધારે સારું મળે છે. પરંતુ ફોલ્ટ કરંટ હંમેશા શોર્ટ સર્કિટના કેસમાં ખૂબ જ વધારે હોય છે, જેના રેટેડ કરંટ કરતાં વધારે જવાનું છે. તો બને એટલો ઊંચો માર્જિન અથવા તો રેશિયો હશે એટલી એની સંવેદનશીલતા વધારે હશે.